નથી. ભગવાને એ કાંઈ કરવાનું હતું નહીં, પણ આપણાને શીખવાનું કે તમે ભગવાનના ભક્ત છો તો ભગવાનને રાજી કરવાને માટે આ ભગવાનના કીર્તન બોલવા, ભગવાનની કથા સાંભળવાની, વાંચવી, ભગવાનનું ધ્યાન કરવું અને ભગવાનને આત્મા પ્રાર્થના કામકાજ કરતા ભગવાનને આપણે સંભાળીએ તો ભગવાન આપણે આ લોકમાં સહાયતા કરે. અને રામાન સ્વામી પાસે કીધું ને ભગવાનના ભક્તને રામ પત્ર લખ્યો હોય તો મને આવો, પણ ભગવાનના ભક્ત દુઃખી નથી. અને એક ઋષિનું દુઃખ થવાનું લખ્યું હોય તો મા કે રૂમાળે રૂમાળે કૌશી નિવેદના થાય, પણ ભગવાનના ભક્તોને દુઃખ ન થાય. ભગવાને આપણા માટે માંગી દીધું તો આપણે શું કરવાનું? ભગવાનની ભક્તિ ભજન સત્સંગ કરી તો ભગવાન પોતે દયાળુ છે. મારા કે જેવા મારા ભક્ત વાલા છે એવું કાંઈ પણ વાલું નથી. ભગવાને પોતાના ભક્તોને પ્રેમ બતાવે કે મારા ભક્ત જેવા મને વાલા છે એવું કાંઈ પણ વાલું નથી. ત્યાં આપણે બધા ભક્તો સમજુ છે ને એ તો બધા ભક્તો છો અને વધારે પછી કહેજો બધા સારું સારું ભગવાન સંભાળજો, ભગવાન સારું કરે પ્રાર્થના કરજો. ભલે ભગવાન